પધારી ભક્તોને જય સ્વામિનારાયણ। આજે આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં મહાન પ્રસાદીભૂત સ્થાન જસકાને આંગણે આવ્યા છીએ। ધંધુકાથી ખૂબ નજીકમાં છે। ધંધુકાથી તમે બરવાળા આગળ સાળંગપુર જાઓ તો જસકા બહુ નજીક જ આવે, એમાં તમને જસકાનું બોર્ડ દેખાય તો અહીંયા આવ્યા છીએ। મહારાજ અહીંયા ઘણી વખત પધાર્યા છે અને ખાસ પ્રસાદીની વસ્તુ તો ત્યાં જસકાના જીવાભાઈનું વચનામૃત, તમે નામ ઘણી વખત સાંભળ્યું હશે। ગઢડા પ્રથમ પ્રકરણના 70માં વચનામૃત કુસંગીની લડાઈનું છે એમાં અને નિશ્ચયનું છે। એમાં મહારાજને ઘણા બધા સંતોના પ્રશ્નો તો વચનામૃતમાં ઘણા બધા છે। ગોપાળાનંદ સ્વામીએ પૂછેલા, મુક્તાનંદ સ્વામીએ પૂછેલા હોય, નિત્યાનંદ સ્વામીએ પૂછેલા હોય, પણ હરિભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછાય એ બહુ ઓછી સંખ્યા છે વચનામૃતમાં। ખૂબ ઓછા હરિભક્તોએ પ્રશ્ન પૂછેલા, વાર્તાલાપ થયેલો છે એવું લખાણું છે। એમાં એક પ્રશ્ન આપણે વાંચીએ જસકાના જીવાભાઈનો। ગઢડા પ્રથમ પ્રકરણના 70માં વચનામૃતમાં મહારાજને પૂછ્યો ત્યારે ગામ જસકાના જીવાભાઈ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો। મહારાજે કીધું કે સંતો હરિભક્તો મહામાહી પ્રશ્ન ઉત્તર કરો, ત્યારે જસકાના જીવાભાઈ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ। ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે કુસંગી થકી રહે છેટે રહે અને સંતનો સમાગમ અતિશય રાખે તો સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય તે ન થાય। પ્રશ્ન બહુ સરસ પૂછ્યો કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન ઉત્તર આપ્યો, મહારાજે પાછો વધારે અંદર સરળ ઉત્તર કર્યો। ત્યાર વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો અમે એનો ઉત્તર કરીએ છીએ। ભગવાનનો નિશ્ચય તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરી ન કરવો કે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તો સાજો થાય, અથવા વાંઝો છું તો દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા થાય, ને નિર્ધન છું તો ધનવાન થવું, એવે કોઈ આશાએ સત્સંગ મહારાજ કે કરવો નહીં। એ ખાલી જીવના કલ્યાણને અર્થે કરો, નિસ્વાર્થ ભાવે એવી ભક્તિ કરવી। આવી રીતે મહારાજે આખું વચનામૃત તમે વાંચજો બધા। ગઢડા પ્રથમનું 70મું વચનામૃત, છેલ્લો પ્રશ્ન જીવાભાઈનો છે, જસકાના હતા, અને મહારાજે આગળ ખૂબ સરસ વાત કરી કે આપણી ઉપર કેટલી ભગવાનની કૃપા છે। મહારાજે કહે કે ઘરમાં 10 માણસો હોય એમાંથી એક જણો જીવે તો થોડું ઓછું છે, રામ પાતર લખ્યું હોય રોટલો ખાવા મળે તો ઓછું છે। મહારાજે આવી વાત કરી, અને છેલ્લે એવી વાત કરી કે સૂળીનું દુઃખ લખ્યું હોય ને કાંટે જાય તો આવો ભગવાનનો પ્રતાપ છે મહારાજ કે। તો એ આપણે સૂળીનું દુઃખ લખ્યું હોય ને કાંટો વાગે તો મહારાજે કે ઓછું છે, સૂળી ચડવાની હતી, અને એ દ્રષ્ટાંત મહારાજે આ જીવાભાઈના પ્રશ્નોના સમાધાનમાં આપ્યું। અને આગળ મહારાજે વાત કરીને આપણે 4 ચોરોની, આજે સૂળીનું દુઃખ કાંટે કાઢવાની, એ 4 ચોરો હતા, અને એક ચોરને કાંટો વાગ્યો અને સાધુ પાસે સત્સંગ કરવા ગયો, અને બીજા 3 ચોર લૂંટવા ગયા, અને પછી રાજાને ખબર પડી ગઈ, ચોરો પકડાણા, 4ને પકડી લીધા, પણ ચોથા એક ચોરે એવું કીધું, હું તો સાધુ પાસે સત્સંગ કરતો હતો। તો એનું પ્રમાણ શું? તો સાધુને કીધું કે હા સત્સંગ કરતો હતો। એટલે ત્યાંથી કહેવત પડી કે કાંટો વાગ્યો હતો અને સત્સંગ કરવા બેઠો એટલે સૂળીવાળા 3ને ચડી, આ બચી ગયો। ત્યારથી આપણી સત્સંગમાં અને સમાજમાં કહેવત આ પડી કે સૂળીનું દુઃખ કાંટે કાઢ્યું। એવી રીતે મહારાજે આ ગઢડા પ્રથમના 70માં વચનામૃતમાં જીવા ખાચરના પ્રશ્ન કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય, અને ઉત્તર મહારાજે આપ્યો કે જીવનો ખાલી કલ્યાણને અર્થે કરો, કોઈ આશાથી સત્સંગ કરવો નહીં। એવી રીતે ગઢડા પ્રથમનો બધા હરિભક્તો વાંચજો ત્યારે આ જીવાભાઈનો દરબાર અને અહીંયા સત્સંગ એમનું બધું આખું આ ગામ છે તો એ યાદ રહે, એના માટે આપણે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ। જ્યારે પણ વચનામૃત વાંચો ગઢડા પ્રથમનું 70મું ત્યારે કહેજો। આપણી યારે રાજુભાઈ છે, અહીંયા સત્સંગી છે ગામના, અને એમના પરિવાર બધા અહીંયા સત્સંગની સેવા કરે છે। તો ખૂબ આનંદ થયો દર્શન કરીને આજે, તો બધા હરિભક્તોની સ્મૃતિ રહે એના માટે આપણે ઘણી વખત વચનામૃત વાંચતા હોય, પણ રૂબરૂ આજે દર્શન આપણે કરીશું કે અહીંયા જીવાભાઈનું ખામ જસકા ધંધુકાથી નજીક આવેલું છે ભાલ પ્રદેશમાં। તો બધા દર્શન કરવા પધારજો। જય સ્વામિનારાયણ।